તો મહાદેવ સાથે ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરું છું અને વાં કોક ઊભું છે સવારમાં પોરમાં દાદીજી મારા દાદીમાં ઊભા છે દાદીમાં મેળી ઉપર અને દીવ રખડે દીવ ત્યાં છે હું ત્યાં છું ખબર નહીં એટલે કીમાં ત્યાં છું અને હાલ ફોન આવી ગયો ફોન રોટલી ખાવી તારે રોટલી નાખી દઈ કારણ કે એને ખાવી તો હોય જ ગરમ રોટલી હાલો એ પડી જ છે કારણ કે મીંગણા આવતા જ હોય નાખવાનું ચાલુ હોય એટલે અહીંયા પડી જ પછી કામાદેવ સાંભ સદા શિવ સાંભ સદા શિવ મહાદેવ તો ફ્રેન્ડ્સ અહીંયા શાક થઈ રહ્યું છે અને હું અલગ રહ્યો મારા માઈ વઘાર દઈ દીધો સાંભ સદા સાંભ સદા હા હવે દેખાણું સરખું ભીંડાનું શાક કર્યું હોય ને મારા માઈ નાખીએ છાશ તો જરીક હલાઈ જાય છાશ બરી જાય એટલે લેપ બરી જાય ભેગું પછી પાણી નાખી હર હર મહાદેવ સાંભ સદા શિવ સાંભ સદા શિવ સાંભ સદા શિવ ચૂલો થોડો વધારે દે એટલે થઈ ગયો પીંડાનું શાક છે કરવાનું હલાવ્યા રાખીએ એટલે થઈ જાય બરી જાય પછી આ પાણી ભર્યું હોય નાખી દો કોઈ આવી રીતે કરો ટેકો ઘરનું એટલે હું ટૂંકમાં આવી રીતે બધું થોડો વચમાં ટેકો દઈ દઉં બધું કરવું પડે તો કરવું પડે નક્કી ના થાય હા એટલે આવું છે બધું કંઈ શું કરવું પડે બધું નક્કી ના થાય કંઈ આપણે બસ મહાદેવ મહાદેવ હવે થોડુંક પાણી નાખી દઉં કરિયો નાખી દઉં કે ભાઈ
એટલે ચડી જાય પછી કુકર પેક કરીને મૂકી દઈએ. થોડુંક ખાંડ નાખી દઈએ એટલે હવે ચડવા દે. તો આ રીતના હે કંઈક ટેકો દીધા રાખવાનું. ઘેર હોય તો બીજું કરવા, નવરા હોય તો નવરા જ હોય. જીવન તો છે કલર જ છે. મહાદેવ છે બાકી બધું. હર હર મહાદેવ. જોઈ લે ફ્રેન્ડ્સ, હું અહીંયા બેઠો હતો અને આ ચકલી આવી ગઈ છે. બીજી એક અહીંયા છે. મહાદેવના સાનિધ્યમાં આવી ગઈ બધી. અને હમણાં જો ઓલું પાણીનું ઓલું બીજું રાખ્યું ને એ ભરી દીધું. એ જો અહીંયા ખૂબો દેખાય ને હા ને ઘર છે ને એ ખાલી હતો હમણાં. બાકી આ બધા ભરેલ જ છે. અહીં છે ને એક વાં આપણે છે એ બધા ભરેલ જ છે. કારણ કે ટાણે હવે ઉનાળો જેમ આવીએ એમ તૈયાર થાય એટલે એ રીતના હે. બાકી આની આ સાનિધ્યમાં બધા સુખી જ હોય. જ્યારે લુગડા મૂકવા હતા બહાર મારા હકેલી નાખી બીજું અને બપોર ટાઈમ થઈ ગયો. બપોરે કરી લીધા મૂકી જાઓ. થઈ ગયો થપ્પો રેડી. હકેલી નહીં ખાય બે જોડી હતા મૂકી દઈએ આપણા ખાના. હર હર મહાદેવ. જોઈએ બપોરનો સમય છે. હવે ગઈ ચકલી અહીંયા જોઈ લઈએ. અહીંયા માળો હાલી રહ્યો છે. માળો બનાવવાનો. જોઈ લઈએ કેવો મસ્ત માળો બનાવે. આવી ગયા 2:30 જેવું થયું હોય. આગળીમાં પાણી પીવા બેઠી હતી. વહી ગઈ હવે. કંઈક નહીં ચાલુ જ હોય બપોરે. હખના હોય એ બનાવટી ચાલુ હોય. ક્રિએટિવિટી એની નીકળતી જ રહી આવી હાર. તો ફ્રેન્ડ્સ અત્યારે આવી ગયા હતા દેવના દેવ મહાદેવ આગળ. અને ત્યાં દીવ પણ આવી છે શિવ આગળ. જ્યાં બેઠા હતા શિવ આગળ આવ્યા હતા ટૂંકમાં. એને પાસે આવવું જ પડે. શિવ સર્વસ્વ છે એટલે માટે આવવું તો પડે જ. હર હર મહાદેવ. બધું અંધારું દેખાતું હતું. ફોનમાં વાતું કરે છે દીવ. શિવ છે અનંત આદિ. તો બસ અહીં થોડીક વાર બેસી પછી જાઓ.